કુલ ગામની સીમમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ કિંમત રૂપિયા 2.54.025 સાથે મળી કુલ કિંમત રૂપિયા 3.36.025નો પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી ગણપાત્ર કેસ સુધી કાઢતી રંગપુર પોલીસ. ઐતિહાસિક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લાનાઓને છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારનાઓને જરૂરી સૂચન કરેલ. શ્રી અન્વયે કે એચ સૂર્યવંશી નાયક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝનનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ કેડી કેવડિયા પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશનનાઓને મળેલ ખાનગી બાતમી આધારે સ્ટાફના પોલીસ માણસો સાથે રાખી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન કોલ ગામની સીમા રજૂઆત ગામ તરફથી આવતા રોડ ઉપર એક અતુલ શક્તિ ટ્રીવીલ છકડો રજિસ્ટર નંબર GJ06AU 4376 નામાં ચોરસ ખાનું બનાવી તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે પ્રોહી નાકાબંધી કરી બાતમી હકીકતવાળા ઈસમને રોકી તેના કબજામાં છકડામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 245 કુલ કિંમત રૂપિયા 2.56.025 તથા અતુલ શક્તિ ટ્રીવીલ છકડો કિંમત રૂપિયા 80,000ની સાથે મળી કુલ કિંમત રૂપિયા 3.36.025ના મુદ્દામાલ સાથે આરોપી જનકસિંહ ગોવિંદભાઈ સોલંકીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.